અમદાવાદના જમાલપુરમાં શોપિંગ સેન્ટરમાં આવેલી દુકાન ખાલી કરવામાં આવી. ધારાસભ્ય અમિત શાહની રજૂઆત બાદ દુકાન માલિકો દુકાન ખાલી કરતા જોવા મળ્યા. જમાલપુરમાં આવેલી શાળા નંબર 3 અને 4 તૂટી જતા શોપિંગ સેન્ટર બની ગયું હતું. શાસનાધિકારીને પણ ખ્યાલ ન હોવાનું સંકલન સમિતિની બેઠકમાં સામે આવ્યું. અમદાવાદના જમાલપુરમાં શોપિંગ સેન્ટરમાં આવેલી દુકાન ખાલી કરાવવામાં આવી. ધારાસભ્ય અમિત શાહની રજૂઆત બાદ દુકાન માલિકો દુકાન ખાલી કરતા જોવા મળ્યા હતા. જમાલપુરમાં આવેલી શાળા નંબર 3 અને 4 તૂટી જતા શોપિંગ સેન્ટર બની ગયું હતું. શાસનાધિકારીને પણ ખ્યાલ ન હોવાનું સંકલન સમિતિની બેઠકમાં સામે આવ્યું હતું. અમદાવાદથી આ સમાચાર સામે આવી રહ્યા છે. જમાલપુરમાં શોપિંગ સેન્ટરમાં આવેલી દુકાન ખાલી કરાવવામાં આવી. ધારાસભ્ય અમિત શાહની રજૂઆત બાદ દુકાન માલિકો દુકાન ખાલી કરતા જોવા મળ્યા. જમાલપુરમાં આવેલી શાળા નંબર 3 અને 4 તૂટી જતા શોપિંગ સેન્ટર બની ગયું હતું. તો શાસનાધિકારીને પણ ખ્યાલ ન હોવાનું સંકલન સમિતિની બેઠકમાં સામે આવ્યું છે. મહત્વના સમાચાર અમદાવાદથી. અમદાવાદના જમાલપુરમાં શોપિંગ સેન્ટરમાં આવેલી દુકાન ખાલી કરાવવામાં આવી. ધારાસભ્ય અમિત શાહની રજૂઆત બાદ દુકાન માલિકો દુકાન ખાલી કરતા જોવા મળ્યા હતા. જમાલપુરમાં આવેલી શાળા નંબર 3 અને 4 તૂટી જતા શોપિંગ સેન્ટર બની ગયું હતું. શાસનાધિકારીને પણ ખ્યાલ ન હોવાનું સંકલન સમિતિની બેઠકમાં સામે આવ્યું છે, જેને લઈને અનેક સવાલો પણ ઉભા થયા છે. અમદાવાદના જમાલપુરમાં શોપિંગ સેન્ટરમાં આવેલી દુકાન ખાલી કરાવવામાં આવી. ધારાસભ્ય અમિત શાહની રજૂઆત બાદ દુકાન માલિકો દુકાન ખાલી કરતા જોવા મળ્યા હતા.